હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ કસોટી જે 23/12/2023ના રોજ લેવાની છે. મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને આનું સાચું પેપર ઓરિજિનલ પેપર હશે તેની પીડીએફ તમે ક્યાંથી મેળવી શકો છો તેના વિશે પણ ચર્ચા કરી શકો છો. તો આપણે સોલ્યુશન અને મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરીશું. તો સૌથી પહેલો આપણો પ્રશ્ન છે, જેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં કયા સામેલ કરવામાં આવે છે? અનુસૂચિમાં સામેલ કરવામાં આવે છે. અનુસૂચિત જનજાતિઓને અંગ્રેજીમાં શું કહેવાય છે? તો શેડ્યુલ ટ્રાઇબ એટલે કે એસટી. શેડ્યુલ ટ્રાઇબ એટલે કે એસટી તરીકે ઓળખવામાં આવે છે. જનજાતિના લોકોને અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે? સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. કયો સિદ્ધાંત જોવા મળે છે? સામૂહિકતાનો. આગળ, પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? તો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. જનજાતિના સભ્યો જીવન પર કયા પરિબળોની સૌથી વધુ અસર હતી? તો જંગલ અને પ્રકૃતિની સૌથી વધુ અસર હતી. તો આગળ આપણે જોઈએ તો યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો. તો જોઈએ તો ભારતમાં બંધારણમાં વિશિષ્ટ ખાલી જગ્યા અનુસૂચિમાં સામેલ કરી છે. તો આદિવાસીઓ અનુસૂચિમાં સામેલ કરી છે જાતિઓને. આગળ જોઈએ તો સ્વતંત્રતા પૂર્વ ખાલી જગ્યા સમાજ કઈક અંશે અન્ય સમાજ કરતાં જુદો હતો. તો આદિવાસી સમાજ કઈક અંશે એટલે કે થોડાક અંશે અન્ય સમાજ કરતાં જુદો હતો. આગળ જોઈએ તો વર્તમાન ઇતિહાસકારો ખાલી જગ્યાનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાનો ઉપયોગ કરે છે. તો જનજાતિનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાનો ઉપયોગ કરે છે. આગળ જોઈએ તો આપણી ચોથી ખાલી જગ્યા છે. અને મિત્રો, તમે આની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમારે વધારે કશું જ કરવાનું નહીં. ખાલી ફ્રીના અંદર ₹1 પણ તમારી પાસેથી લેવામાં નહીં આવે. ખાલી ફ્રીના અંદર અત્યારે હાલમાં ફ્રીમાં એક ચોકલેટ પણ નથી મળતી અને ફ્રીમાં આખી પીડીએફ તમે મેળવી શકો છો. આ ખાલી આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર જોડાઈને. અને જો તમને લાગે કે ના, મારે વોટ્સઅપ ગ્રુપના અંદર નથી જોડાવું, મારી ઈચ્છા નથી, તો તમે ટેલિગ્રામ ગ્રુપના અંદર પણ જોડાઈ શકો છો. અને તમને લાગે કે ના, ટેલિગ્રામ ગ્રુપના અંદર પણ નથી જોડાવું, તો તમે ફેસબુક પેજ પર પણ જોડાઈ શકો છો. આ ત્રણેય જગ્યાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે. અને મિત્રો, ધોરણ 6ની હિન્દી અને આગળ ગણિતની, આગળ ધોરણ 8ની ગુજરાતીની અને વિજ્ઞાનની અને ધોરણ 7ની સામાજિક વિજ્ઞાનની, આ બધા જ વિષયની એકમ કસોટીનું સોલ્યુશન આપણી ચેનલ પર મૂકવામાં આવ્યું હશે અને મુકાઈ ગયું હશે. તમે તેની પણ પીડીએફ મેળવી શકો છો આપણા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ અને ફેસબુક પેજ પરથી. તો જોડાવાનું ભૂલતા નહીં. એકદમ ₹1 પણ લેવામાં આવશે નહીં. ફ્રીના અંદર મળી જશે. આગળ જોઈએ તો ચોથું છે ખાલી જગ્યા આદિવાસી સમૂહના જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતું હતું. તો પશુપાલન એ આદિવાસી સમૂહના જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતું હતું. આગળ જોઈએ તો આદિવાસી સમૂહ ખાલી જગ્યાઓને પ્રસન્ન કરવા વિધાનો કરે છે. તો દેવી દેવતાઓને પસંદ કરવા કરે છે. આગળ જોઈએ તો નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ જણાવો. 5 માર્ક્સ તેના છે. આગળ જોઈએ તો દરેક જનજાતિના સભ્યો સંયુક્ત કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તે ખોટું. આગળ જોઈએ તો જનજાતિઓ સામાન્ય રીતે જંગલો અને દુર્ગમ સ્થળોમાં રહેતી હતી. તો ખરું. આગળ ઉત્તર ગુજરાતમાં આદિવાસી પુરુષો ધોતિયું, ખમીસ અને કાળી બંગડી પહેરે છે. તો ખોટું. આગળ વર્તમાન સમયમાં આદિવાસી સમુદાય લગ્ન પ્રસંગે જ પરંપરાગત પોશાક પહેરે છે. તો ખોટું. આગળ આદિવાસી સમૂહ નૃત્યો વાદ્યોને પ્રેમી અને સંવર્ધક છે. તો આ તમે જોઈ શકો છો મિત્રો. આ મને થોડી ગડબડ લાગે છે, થોડું લખવામાં ભૂલ થઈ હોય તેવું લાગે છે. તો તમે તમારી રીતે ખરું ખોટું ચેક કરી લેજો સાઈડના અંદરથી. અથવા તો તમને જવાબ આવડતા હોય તો તમે મને કમેન્ટ બોક્સના અંદર કહી શકો છો. મિત્રો, અહીંયા લખવામાં ભૂલ થયેલી મને થોડી લાગે છે, થોડી ગડબડ થયેલી મને લાગે છે. તેથી જવાબો ખરું ખોટું એ થોડા રોંગ છે, એટલે કે ખોટા છે. તેથી તમને જાતે કહું છું કે તમે જાતે આનું સોલ્યુશન કરી દેજો. પણ પ્રશ્ન તો મોસ્ટ આઈએમપી આ જ છે. ખરા ખોટાના અંદર આ ખરું ખોટું પૂછાયની શક્યતા વધારે છે. આગળ જોઈએ તો આપણે
આગળનો આપણો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નનો ઉત્તર 1-2 વાક્યોના અંદર તમે લખવાના રહેશે. આદિવાસી જનજાતિઓ કયા નામે ઓળખવામાં આવે છે? આદિવાસી જનજાતિઓ અનુસૂચિત જનજાતિઓના નામે ઓળખવામાં આવે છે. આદિવાસી શબ્દનો અર્થ શું થાય છે? આદિવાસી શબ્દનો અર્થ આ પ્રમાણે છે. આદિ એટલે કે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનારા, એટલે કે આખો અર્થ સમજવા જઈએ તો જૂના સમયથી વસવાટ કરનારા. જનજાતિઓના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો કયા છે? તો જંગલ અને પ્રકૃતિ જનજાતિના જીવન પર સૌથી વધારે અસર કરતા પરિબળો છે. જનજાતિઓ કયા નિવાસ કરતી હતી? તો જનજાતિઓ સામાન્ય રીતે જંગલો, પહાડો, રણ અને દુર્ગમ સ્થળોએ નિવાસ કરતી હતી. આગળ જોઈએ તો વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓને ઇતિહાસ લખવા માટે શાનો ઉપયોગ કરે છે? તો મૌખિક પરંપરાનો ઉપયોગ કરે છે. આગળ જોઈએ તો ટૂંક નોંધ લખો. રાણી દુર્ગાવતી, તો તેમના વિશે ટૂંક નોંધ જોઈએ તો રાણી દુર્ગાવતી મહોબાના ચંદીલ રાજપૂત રાજાની રાજકુમારી હતી. મહોબાના ચંદીલ રાજપૂત હતા, તેની રાજકુમારી હતી, તે રાજાની રાજકુમારી હતી. તેના લગ્ન ગઢકંટંગાના ગોંડ રાજા સંગ્રામ શાહના રાજકુમાર દલપત સાથે થયા હતા. દલપતનું યુવાનીમાં જ અવસાન થતાં દુર્ગાવતીએ પોતાના 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી રાજ્યનું શાસન સંભાળ્યું. એટલે 5 વર્ષનો તેનો પુત્ર હતો, જેનું નામ હતું વીર નારાયણ, અને તેના નામથી જ શાસન સંભાળ્યું. ઈસવીસન 1565માં આસિફ ખાનના સેનાપતિ પદે મુગલ સૈન્ય ગોંડ રાજ્ય પર હુમલો કર્યો. રાણી દુર્ગાવતીએ બહાદુરીપૂર્વક મુગલ સૈન્યનો સામનો કર્યો, પરંતુ યુદ્ધમાં લડતા રાણી દુર્ગાવતી અને વીર નારાયણ મૃત્યુ પામ્યા. આમ રાણી દુર્ગાવતી વીર નારી તરીકે જાણીતા થયા. તો આની સાથે આપણું સોલ્યુશન પૂરું થાય છે. હવે ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી મોજ કરો. ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફ્રીમાં PDF મેળવવા માટે મેં કીધું તેમ તમારે કરવાનું રહેશે. વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ અને ફેસબુક પેજ પર જોડાઈ જજો. અને મિત્રો, તમને લાગતું હશે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી અમારો કોઈ ફાયદો છે? તો કે ના, મારો તો થોડોક જ ફાયદો છે, પણ તમારો ફાયદો વધારે છે. કારણ કે આ ચેનલ પર દરેક એકમ કસોટીનું ફ્રીમાં સોલ્યુશન આપવામાં આવશે. ફ્રીમાં એક પણ આ રીતે લખેલું સોલ્યુશન આપવામાં આવે છે, અને મોડેલ પેપર અને ઓરિજિનલ પેપરનું સોલ્યુશન પણ મૂકવામાં આવે છે. તો આવજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા કામની ચેનલ છે. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય ને તો ખાલી એક લાઈક કરી દેજો, કારણ કે જેથી મને મોટિવેશન મળે વિડીયો બનાવવાના, આવા તમારી માથે મહેનત કરવાના. તો આવજો, ટાટા, ગુડ બાય.